વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવીને પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓની બહારે કોઈ નથી. હાલમાં તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે આજે સતત 3 દિવસથી મહિલાઓ અને પુરુષો વડોદરા કલેક્ટરની કચેરી ખાતે ધરણા કરીને કડકડતી ઠંડીમાં ઝઝૂમી રહ્યા છે. આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. જ્યારે આજે ત્રીજા દિવસે પણ કલેક્ટરના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા સાંસદના પણ ભારે સૂત્રોચ્ચાર કરાયા. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય અને અમને વહેલામાં વહેલી તકે લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા કલેક્ટરની કચેરી બહાર બેસી રહીશું તેમ જણાવ્યું હતું. હું અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં જોબ કરી રહ્યો છું. આજે અમારે 3 થી 4 દિવસ થવાયા છે. અમે અક્ષયપાત્રની અંદર જોબ કરતા હતા. અક્ષયપાત્ર ફાઉન્ડેશન એવી કંપની છે કે જે મધ્યાહન ભોજન બનાવે છે. આજે અમે 3 દિવસથી ધરણા પર બેઠા છે પણ કોઈ અધિકારી કે કોઈ સાહેબ અમને જોવા નથી આવ્યો. આજે અમારી જોડે લેડીઝ બી બેઠી છે, એમને બી કોઈ જોવા નહીં કરે. અત્યારે મહિલા એ મેન છે કે ભાઈ રાતની સમયે બહાર ના નીકળી શકે તો બી અમારી સાથે ધરણાની પર 3 દિવસથી બેસી રહ્યા છે લોકો. તો અમારે એવું કહેવું છે કે અમે એવું તો શું કર્યું તેમને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા. અત્યારે અક્ષયપાત્રની અંદર બધું મિલીભગત ચાલી રહ્યું છે. માનો કે એ મિલીભગતની અંદર એવું છે કે એમનો જે ઓળખાણવાળો હોય ને એને તૈયારીમાં નોકરી લઈ લે છે, કાયમી કરી દેશે. એનો પગાર ધોરણ સારું વધારે. અમને 2 વર્ષથી વેકેશનનો પગાર આ લોકોએ નહીં ચૂક્યો. હવે પગારની માંગણી કરવી એ કંઈ ગુનો તો છે નહીં, તો અમને છૂટો કરી દીધા અચાનક. કોઈ નોટિસ નહીં, કંઈ નહીં. અમે સારું કામ કર્યું અને એવોર્ડ બી અમને આપેલો છે. તો અમે સારું કામ ના કરતા હોય તો અમને છૂટા કરવા જોઈએ. રાખે ખરે કોઈ બી કંપની 200 થી 250 માણસ છે અમારી સાથે. અત્યારે બધા જ છૂટા કરી દીધા છે. કોન્ટ્રાક્ટ કંપની બી નવી ભરતી કરી દીધી છે લોકોએ. હવે અમે ગેટે જઈએ છીએ ને તો બાઉન્સર, પોલીસ આવી રીતે લોકો સેફટી રાખે. જો અમે ક્રિમિનલ ના હોય એવો વ્યવહાર અમારી જોડે કરે.